મહુવા તાલુકાના મોટા ખુંટવડા સહિતના અનેક ગામોમાં વીજ ધાંધિયા લોકોમાં રોષ। મહુવા તાલુકાના મોટા ખુંટવડા 66 કેવી સબસ્ટેશન હેઠળ આવતા અનેક ગામોમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત રાત્રે વીજ પુરવઠામાં અનિયમિતતા જોવા મળી રહી છે, જે કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ ફેલાયો છે। ચોમાસાની સિઝન દરમિયાન ખાસ કરી રાત્રિના સમયે કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાતા હોવાની ફરિયાદો ઉઠી છે। 66 કેવી સબસ્ટેશનના અધિકારીઓના જણાવ્યા મુજબ સ્થાનિક રહીશોને ફોન કરે તો જણાવવામાં આવે છે કે ગામડાઓમાં રિપેરિંગ શરૂ છે, જ્યારે રિપેરિંગ કામકાજ થઈ જશે એટલે વીજ પાવર શરૂ કરી દેવામાં આવશે। આવા અસંતોષકારક જવાબો ફરજ પરના અધિકારીઓ દ્વારા આપવામાં આવે છે, જેને લઈ સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તેમજ વીજ પુરવઠો વારંવાર ખોરવાય છે। આ પરિસ્થિતિ સ્થાનિક આરોગ્ય સમસ્યાઓને વેગ આપે છે, જેથી મચ્છરજન્ય રોગો, ઝાડા, ઉલટી, ઉધરસ જેવા રોગોમાં વધારો થાય છે, જેથી લોકોમાં સ્થિતિ વધુ ચિંતાજનક બની વધી શકે છે। જેથી આ બાબતે તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે તે જોવું રહ્યું। રિપોર્ટર આઈ કે પઠાણ, મહુવા। મારું નામ છે રમેશ ઝીંઝવાડિયા, ગામ મોટા ખુંટવડા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર। અમારું જે ગામ છે મોટા ખુંટવડા એ મહુવાની અંદર વસ્તી લેવલે બીજા નંબરે છે, પણ એ મોટા ખુંટવડા ગામની અંદર છેલ્લા 5-6 દિવસથી રાત્રિ દરમિયાન અને દિવસ દરમિયાન વીજ પુરવઠો ખોરવાઈ જાય છે, જેને લઈને બાળકોને રોગચાળો ફેલાવાનો ભય સતાવે છે। જેથી કરી તંત્ર દ્વારા વહેલી તકે ધ્યાને લેવામાં આવે તેવી વિનંતી છે।